તને ખબર લાલા તું કેવો હતો? યાદ છે તને? આછું આછું યાદ આવે પણ આમ નહીં. તુલસી તને બહુ ગમતી હતી ને, એને લઈને તું જુનાગઢ આવ્યો. કેટલું મોટું સાહસ કર્યું તે પ્રેમમાં. પ્રભુ એ હે ને 6 વર્ષ પહેલાની કેસેટ હે બધી, જૂની વાતો છે. પછી તમારા જીવનમાં ખુશી આવી, પણ એ ખુશી તે વેડફી નાખી લાલા. સમજ્યા કે તારા જીવનમાં મુશ્કેલી આવી છે જ્યારે ખુશીનું એક્સિડન્ટ થયું ત્યારે, પણ એના પછી તે શું કર્યું? પણ મારે એ બધું કરવું નતું, પણ કેમ થતું કે મને કઈ ખબર જ ન પડે. વ્યાજે પૈસા લીધા, ખરાબ સંગતે લાગી ગયો, દારૂની લતે ચડી ગયો, રોજ રોજ દારૂ પીતો હતો ને. તું રોજ કેવી હાલતમાં ઘરે આવતો તો તને યાદ છે? ક્યાંથી યાદ? તું જેને હાટું થઈને જુનાગઢ આવ્યો તો તુલસી, એના ઉપર હાથ ઉપાડતો તો રોજ. શાંતામાસી તારા કોણ થાય ખબર? મારી માં જેવી. તારા માં જેવી છે. શું કીધું તું ધક્કો મારીને? મરદ. તારા ઘરમાં તો કોઈ મરદ નથી મારા જેવું. તું તારી જાતને મરદ ગણસ ને? હલવાઈ ગયો હો આ ઘરમાં, નીકળી નથી હકતો. ઉભો ઉભો રોવે મળે. મરદ ઉભો ઉભો રોવે છે. મરદ 2 દિવસ પહેલા મરવા પડ્યો હતો. લાલા તને શું લાગે છે કે મરવાથી બધું સારું થઈ જાય? સારું થઈ જાય? તું અહીંયા છો, અહીંયા હલવાણો છો, આટલા દિવસથી ગાયબ છો. ઘરે શું હાલત થઈ છે તને ખબર છે? તુલસીની ખુશીની શું હાલત થઈ છે તને ખબર છે લાલા? એ મારી જેમ રોતા હશે, મને યાદ કરતા હશે આ ટાઈમ. તે કેમ આવું કર્યું લાલા? મને નથી ખબર કેમ આવું થઈ ગયું. સરસ સરસ હાલતું હતું ને બધું, તે કેમ આવું કર્યું? મને નથી ખબર, પછી ચાલતું ગયું નતું ગયું. મને નથી ખબર. પપ્પા ક્યારે આવશે? ઓલા પીહુના મમ્મી કહેતા હતા પપ્પા મરી ગયા. ના આવે, પપ્પા જીવે જ છે. તું જો આ પિંક કલર કેટલો ફાઇન છે, કરવા માંડતો.